નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। શરૂઆત કરીએ આજના મહત્વના સમાચાર વિશે। તો 1 ઓગસ્ટથી દેશના ઘણા બધા મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે। તો એક પછી એક જાણીએ સમગ્ર નિયમો વિશે। મિત્રો, દર મહિનાની 1લી તારીખે દેશની અંદર નાના મોટા નિયમો છે બદલાતા હોય છે। મોટી મોટી કંપનીઓ પણ પોતાના ભાવમાં વગેરેમાં ફેરફાર કરતી હોય છે। તો દર મહિનાની 1લી તારીખે એલપીજી તેમજ સીએનજી ગેસની જે કંપની છે તે પોતાના નવા ભાવ રજૂ કરતી હોય છે। ભાવમાં કાં તો વધારો થતો હોય છે કાં તો ઘટાડો। આ મહિનાની 1લી તારીખે એટલે કે ઓગસ્ટ મહિનાની 1લી તારીખે પણ એલપીજી ગેસ સિલિન્ડર કંપનીઓ પોતાના ભાવમાં ફેરફાર કરવા જઈ રહી છે। અને એલપીજી તેમજ સીએનજી જે કંપનીઓ છે જે પોતાના ભાવમાં ફેરફાર કરે છે તે તેમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકતી હોય છે। તો મિત્રો, ચેનલ સાથે જોડાઈ રહો। જેવી જ ઓફિશિયલ વેબસાઇટ ઉપર માહિતી મૂકવામાં આવશે તેવી તરત જ અમે આ ચેનલના માધ્યમથી તમને જાણ કરશું। ઉપરાંત જોઈએ કયા કયા નિયમો બદલાશે 1લી તારીખથી। તો 1 ઓગસ્ટથી બદલાઈ જશે દેશના આ નિયમો। સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। યુપીઆઈ ક્રેડિટ કાર્ડ એટલે કે મિત્રો બેન્કિંગ ક્ષેત્રે ખૂબ મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે તે જાણવા ખૂબ જરૂરી છે। એલપીજી, સીએનજી અને એટીએફ સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિયમો ઓગસ્ટ 2025થી બદલાવા જઈ રહ્યા છે। ડિજિટલ ચૂકવણીની મર્યાદા નક્કી કરવામાં આવશે। એસબીઆઈના કેટલાક કાર્ડ પર વીમા કવર બંધ કરશે અને ગેસ ઇંધણના ભાવમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે। ઉપરાંત વધુમાં જોઈએ તો કેટલાક ફેરફારો સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનમાં ખૂબ નડતરરૂપ સાબિત થશે તેવી છે। જેમ કે યુપીઆઈ બેન્કિંગ ક્ષેત્રે અમુક નિયમો લાવવા જઈ રહી છે કે તમે યુપીઆઈ ફોનપે કે ગૂગલ પેનો ઉપયોગ કરો છો તેના જે ટ્રાન્ઝેક્શન હવે તમારે ચાર્જ ચૂકવવો પડશે એવું પણ જાહેર કરી શકે છે। કેમ કે એસબીઆઈએ જે આ કાર્ડ વીમા પર જે કવર બંધ કરી દીધા છે તેની સાથે ડિજિટલ ચૂકવણીની મર્યાદા પણ નક્કી કરવામાં આવશે તેવું પણ તેમણે જાહેર કર્યું છે। વધુમાં જોઈએ તો દેશમાં રોજિંદા જીવન સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ ફેરફારો 1 ઓગસ્ટ 2025થી લાગુ થવા જઈ રહ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। તો તમામ ખર્ચ, વ્યવહારો અને બજેટ પર તેની અસર પડી શકે તેવી શક્યતા છે। દિવસભર યુપીઆઈ દ્વારા ચૂકવણી કરો, એસબીઆઈ ક્રેડિટ કાર્ડ રાખો કે દર મહિને એલપીજી સિલિન્ડરની રાહ જુઓ, આ બધા મોરચે નિયમો બદલાવા જઈ રહ્યા છે। ઉપરાંત વધુમાં જોઈએ તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ, બેન્કિંગ નિયમનકાર આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને તેલ કંપનીઓ તરફથી આવી રહેલા મોટા ફેરફારોથી સાવધાન રહેવું જોઈએ। ઉપરાંત 1લી તારીખે જે ભાવ નવા રજૂ થશે તેમજ જે પણ બદલાવો આવશે જેવી માહિતી મળશે તરત આ ચેનલના માધ્યમથી તમને જાહેર કરી દેવામાં આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ, જોઈએ મહત્વની જાણકારી। તો 1 ઓગસ્ટથી બેંકો પોતાના નિયમોમાં ઘણો મોટો ફેરફાર કરવા જઈ રહી છે। મિત્રો, અત્યાર સુધી તમે ફોનપે, પેટીએમ કે ગૂગલ પે જેવી એપ્લિકેશનો વાપરતા હોય છે, પરંતુ 1 ઓગસ્ટ 2025થી બેંકો તેમના ઘણો મોટો ફેરફાર કરવા જઈ રહી છે। હવે તમે આ બધી એપ્લિકેશનો વાપરતા હોય છો તો તેમાં તમારે કેટલીક મર્યાદાઓના નિયમોનું પાલન કરવાનું રહેશે। જો તમે તે મર્યાદાનું ઉલ્લંઘન કરશો તો બેંકો તમારા ખાતામાં વધારાનો ચાર્જ લગાવી શકે છે। તો જાણીએ 1 ઓગસ્ટથી જે બેંકો કયા નિયમોમાં ફેરફાર કરે છે તે સમગ્ર માહિતી। તો યુપીઆઈ પર નવી મર્યાદા આવશે। 1 ઓગસ્ટથી યુપીઆઈનો ઉપયોગ કરવાના નિયમોમાં ઘણા નવા ફેરફારો થવા જઈ રહ્યા છે। જો તમે દિવસભર પેટીએમ, ફોનપે અથવા ગૂગલ પે જેવી એપ્લિકેશનો દ્વારા વ્યવહાર કરો છો તો આ મર્યાદાઓને ધ્યાનમાં રાખવી પડશે। પરંતુ જો આ તમે મર્યાદાનું ઉલ્લંઘન કરો તો બેંકો તમારા ખાતા ઉપર વધારાનો ચાર્જ લગાવી શકે છે। દિવસમાં ફક્ત 50 વખત બેલેન્સ ચેક કરી શકાશે। તો હા મિત્રો, દિવસમાં તમે 50 વખત જ તમારું બેલેન્સ ચેક કરી શકશો। કોઈ પણ એક યુપીઆઈ એપ પર મોબાઈલ નંબર એક સાથે લિંક કરેલ બેંક એકાઉન્ટ દિવસમાં ફક્ત 25 વખત જ જોઈ શકાશે। ઓટીપી વ્યવહારો હવે ફક્ત 3 નિશ્ચિત સમય સ્લોટમાં પ્રક્રિયા કરવામાં આવશે। સવારે 10 વાગ્યા પહેલાં, બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી અને રાત્રે 9:30 વાગ્યા પછી। જો તમે એસબીઆઈના બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ધારક છો તો ઓગસ્ટથી તમારા ફક્ત વીમા કવરમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। મિત્રો, સાદી અને સરળ ભાષામાં વિગતવાર માહિતી જોઈએ તો 10 વાગ્યા પહેલાં, બપોરે 1 વાગ્યાથી અને 5 વાગ્યા સુધી અને રાત્રે 9:30 સુધી। મિત્રો, તમારે બેન્કિંગનું કોઈ પણ કામ હોય તો તમારા મોબાઈલમાં જે ઓટીપી સિસ્ટમ છે આટલા સમય દરમિયાન જ તમારા એકાઉન્ટ ઉપર આવશે। આ સમયગાળા દરમિયાન, આ સમયગાળા પછી તમે
ફોનપે, ગૂગલ પે કે કોઈ પણ એપ્લિકેશનમાં ઓટીપી સિસ્ટમની માહિતી મેળવવા માંગતા હોય તો તે તમારા એકાઉન્ટમાં આવશે નહીં. ઉપરાંત વધુમાં વિગતવાર માહિતી જોઈએ તો એસબીઆઈએ ઘણા લાઇટ અને પ્રાઇમ કાર્ડ ઉપર ઉપલબ્ધ હવાઈ અકસ્માત વીમા કવર બંધ કરવાનો નિર્ણય પણ લીધો છે. પહેલા આ કાર્ડે 50 લાખથી 1 કરોડ સુધીનું વીમા કવર પૂરું પાડવાના હતા, પરંતુ હવે આ સુવિધા બંધ કરવામાં આવશે. આ ફેરફાર એસબીઆઈ, યુસીઓ, સેન્ટ્રલ બેંક, કવરુ વેસ્ટ બેંક અને પીએસબીના પાર્ટનર કાર્ડ પર લાગુ થશે. તો મિત્રો 1 ઓગસ્ટ 2025થી એસબીઆઈ તેમજ જે રિઝર્વ બેંક દ્વારા મહત્વના નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે, જે તમે ખાસ કરીને સામાન્ય લોકોના ખિસ્સામાં જેવા કે ફોનપે, પેટીએમ ને ગૂગલ પે જેવી એપ્લિકેશનો વાપરતા હોય છે તેવા તમામ લોકોના ખિસ્સામાં આની અસર જોવા મળી શકે છે. ઉપરાંત વધુમાં વિગતવાર માહિતી જણાવી દઈએ તો ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી જેવા ઘણા મોટા તહેવારો આવતા હોવાથી આરબીઆઈએ 15 દિવસની રજાઓ જાહેર કરેલી છે, જે તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવી હતી. તે અનુરૂપ ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે તે કેટલા દિવસની રજા છે, કયા કયા રાજ્યમાં છે રજા, તે 15 દિવસની રજા વિશેની માહિતી આ ચેનલમાં મૂકવામાં આવેલી છે. તે ગઈકાલના વિડીયોમાં અપલોડ કરવામાં આવી છે, તો મિત્રો તે પણ જરીક જાણી લેજો. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો દર મહિનાની જેમ આ વખતે પણ 1 ઓગસ્ટના રોજ ઘરેલું અને વાણિજ્ય એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. તો મિત્રો 1 ઓગસ્ટે ખબર પડશે કે આ વખતે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો કે ઘટાડો. તો જુલાઈ મહિનાના વાણિજ્ય સિલિન્ડરનો ભાવ જોઈએ તો 60 રૂપિયા સસ્તા થયા હતા, પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા હતા. તો આ વખતે એવી અપેક્ષા છે કે ઘરેલું ગ્રાહકોને થોડી રાહત મળી શકે છે. જો ભાવ ઘટે છે તો તે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર હોઈ શકે છે. પરંતુ તેલ કંપનીઓ ઘણીવાર મહિનાની પહેલી તારીખે સીએનજી અને પીએનજીના ભાવમાં સુધારો કરે છે. જોકે એપ્રિલથી તેમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ ગયા વર્ષે એપ્રિલમાં મુંબઈમાં સીએનજીના ભાવ ₹79.50 પ્રતિ કિલો અને પીએનજી F 49 પ્રતિ યુનિટ હતા. હવે જોવું પડશે કે ઓગસ્ટમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. મિત્રો જોડાયા રહો આ ચેનલ સાથે. જેવા આ નવા ભાવ ઓગસ્ટ મહિનામાં જાહેર થશે તેવા જ અમે આ ચેનલના માધ્યમથી તમને જણાવી દઈશું. મિત્રો એલપીજી સિલિન્ડરની જે કંપની છે તે પોતાના નવા ભાવ સીએનજી અને પીએનજીની જે કંપનીઓ છે તે પોતાના નવા ભાવ પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરતી હોય છે. 1 ઓગસ્ટના રોજ તે પોતાના ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તેના નવા ભાવ જાહેર કરશે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર આગામી 3 માસમાં ઘરે ઘરે જઈને રેશન કાર્ડની ચકાસણી કરશે અને કેવાયસી પણ ચકાસશે. મિત્રો કેન્દ્ર સરકારે મહત્વનો એક નિર્ણય લીધો છે. હવે તે ગુજરાતની અંદર તેમજ ભારતની અંદર તમામ રેશન કાર્ડ ધારકો છે તેમને કેવાયસી કર્યું છે કે નહીં, કેટલા સમયથી અનાજ લીધું નથી, તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે. દેશમાં સરકાર રાશન કાર્ડ ધારકોને મફતથી લઈને રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ચીજો પૂરી પાડે છે. તો સમય બોગસ રેશન કાર્ડ સહિતના મુદ્દે હવે સરકારે આકરા નિર્ણયો લીધા છે. એનું કારણ છે મિત્રો આ નિયમ બનાવવાનું, કેમ કે ઘણા બોગસ રેશન કાર્ડો પણ ઉપલબ્ધ જોવા મળે છે. જેમાં તારીખ 22ના રોજ કેન્દ્ર સરકારે જાહેર વિતરણ પ્રણાલી નિયંત્રણ સુધારા આદેશમાં પણ આ નિયમ જાહેર કર્યો છે. જે મુજબ સતત 6 મહિના સુધી રેશન કાર્ડ તમે રેશન નથી લીધું તો તમારું રેશન કાર્ડ છે તે બંધ થઈ જશે. સતત 6 મહિના સુધી રેશન કાર્ડ મારફતે અનાજ નહીં લેનારના કાર્ડ એક્ટિવ રહેશે નહીં. એટલે કે મિત્રો 6 મહિના સુધી તમે રેશન કાર્ડની દુકાનેથી તમારા રેશન કાર્ડ ઉપર રેશન નથી લીધું તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે. જો તે વ્યક્તિએ ફરી કાર્ડ ચાલુ કરાવવાનું હોય તો 3 મહિના પછી કેવાયસી મારફત તે ફરી ચાલુ કરી શકાશે. ત્યારબાદ જોઈએ તો મહત્વના ખેડૂત સમાચાર લઈને આવી ગયા છે. 1 જુલાઈથી ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેતીવાડી ખાતાની વિવિધ યોજના છે તે હેઠળ ખેડૂતોને મદદરૂપ થવા માટે જે સહાય પૂરી પાડવામાં આવે છે, જે સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે, તે સાધન સામગ્રી માટે ખેડૂત પોર્ટલ 1/7/2025થી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જાણીએ સમગ્ર સમાચાર. તો ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળ નિદર્શન ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આગામી તારીખ 1/7/2025 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકોમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તે તમામ ખેડૂતો અરજી કરી શકશે. 1 જુલાઈથી અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન સ્વરૂપે નિર્દેશિત કરવામાં આવી છે. તો મિત્રો તમામ ખેડૂત મિત્રોને
આ વિડીયો શેર કરો, જેથી કરીને જે ખેડૂત મિત્રો ખેતીવાડી ખાતાની જે સહાય યોજના મેળવતા હોય છે તેની અંદર 1લી તારીખથી અરજી કરવાની તારીખ જણાવવામાં આવે છે, જેથી 1લી તારીખથી તેઓ ઓનલાઈન પ્રક્રિયામાં અરજી કરી અને ખેતીવાડીને જે સાધન સામગ્રી મેળવતા હોય તેમજ આર્થિક સહાય મેળવતા હોય, બિયારણ, પંપ, જે તાલપત્રી વગેરે જેવી સહાય મેળવવા પાત્ર હોય તે જે ખેડૂતો જે અનુરૂપ હોય તેમને તે મળવા પાત્ર રહેશે. તો 1લી તારીખથી ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે. તો મિત્રો, ત્યારબાદ જોઈએ વાહન વ્યવહારને લઈને મહત્વપૂર્ણ સમાચાર. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર રોડ ટ્રાન્સપોર્ટને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. જોઈએ તે અંગે થોડી વધુમાં માહિતી. તો મિત્રો, સૌપ્રથમ જણાવી દઈએ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક અખબારપત્ર છે અને તે વિશ્વ પ્રસિદ્ધ અખબારપત્ર માનવામાં આવે છે. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આગામી સમયમાં આ સંદર્ભમાં એક મહત્વની નોટિફિકેશન જાહેર કરવા જઈ રહ્યું છે, જે હેઠળ જાન્યુઆરી 2026થી દેશમાં ઉત્પાદિત તમામ ટુ વ્હીલર એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ એટલે કે ABS એટલે કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ આપવી ફરજિયાત બનશે, પછી ભલે તે મોટરસાયકલ હોય કે સ્કૂટર હોય. તો મિત્રો, સાદી અને સરળ ભાષામાં સમજીએ કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરશે અને શું છે આ બાઇકની અંદર એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. તો મિત્રો, 2026 પછી ઉત્પન્ન થતી તમામ ટુ વ્હીલ બાઇક છે તેની અંદર એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ ઉમેરવામાં આવશે, જે એક ડિજિટલ સિસ્ટમ છે. તે કઈ રીતે કામ કરશે અને આ સિસ્ટમ કઈ છે, તો તેના વિશે સરળ ભાષામાં માહિતી જોઈએ તો આ સિસ્ટમ એક એવી સેફ્ટી ફીચર છે જે બાઇક અથવા તો કોઈ પણ વાહનને બ્રેક મારતી વખતે ટાયરોને લોક થવાથી અટકાવે છે. તો મિત્રો, સરળ ભાષામાં સમજીએ તો આપણે બાઇક લઈને મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે આપણે બાઇકને જ્યારે બ્રેક મારીએ છીએ ત્યારે બાઇક સ્લીપ ખાઈ જાય છે. તો આ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ છે, જેના દ્વારા બાઇકને સ્લીપ થતી અટકાવવામાં આવશે. તે બાબતે મદદ કરી શકે છે, જેથી અકસ્માત થવાની શક્યતાઓ ઘટી જાય છે. આમ 2026 પછી જે પણ બાઇકો બનાવવામાં આવશે, સ્કૂટર હોય કે બાઇકો બનાવવામાં આવશે, તે તમામ બાઇકની અંદર એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ ઉમેરવામાં આવશે, જેથી કોઈ પણ વ્યક્તિ બાઇક ચલાવતું હોય અને કોઈ પણ રસ્તા ઉપર તે સ્પીડથી જતો હોય અને બ્રેક મારે તો એકદમ અકસ્માત ના સર્જાય. કોઈ પણ પ્રકારની ગાડી કે ટુ વ્હીલ લપસે નહીં. તે બ્રેક મારતી વખતે જ્યારે ટાયરોને લોક કરે તેવી સિસ્ટમ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમની અંદર ઉમેરવામાં આવશે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.